ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને તેમના સાથે રહેલા કોર્પોરેટર ભાન ભૂલે છે અને પ્રજાએ આકરા સવાલ પૂછતા આ કોર્પોરેટર છે તે પ્રજાના સામે દાદાગીરી કરે છે। આ ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूँ अपनी साथे तौफिक गांची। अमदावादनो निकोल विस्तार है। आ निकोल विस्तार में भारतीय जनता पार्टी धारासभ्य बाबू जमना पटेल और तेमना साथे 4 कोर्पोरेटर और भारतीय जनता पार्टी संगठन होद्देदारों प्रजाना जे प्रश्नों है ते जाणवा निकळ्या हता, परंतु ज्यारे त्यां पहुंचे छे ते समय आ स्थानिक लोको रोषे भराय छे केम के तेमना प्रश्नों कोईपण प्रकारनुं निराकरण आव्युं नहोतुं। आ घटना बनी थी अमर जवान सर्कल पासे जे भागवत फ्लेट है त्यां अने आ भारतीय जनता पार्टी धारासभ्य बाबू जमनादास पटेल और तेमना साथे जे भारतीय जनता पार्टी अमदावादना कोर्पोरेटर हता दीपक पंचाल, उषा रोहित, विलास देसाई और संगठनना होद्देदारों आ स्थानिकोए रोड रस्ता गटर उभरावानी समस्या, पीवाना चोख्खा पाणीनी समस्या, वरसादी पाणीनी समस्या सहित अनेक आकरा सवालों आ नेता आ धारासभ्यने पूछता आ कोर्पोरेटर भान भूले छे और आ जनताना साथे असभ्य भाषा में बात करे छे। आ घटनानो विडियो पण वायरल थयो छे। माहिती पूरी कोर्पोरेटरने सवाल पूछी તમને નથી પૂછ્યું। એ લોકોને આપણા સવાલ જ નથી સાંભળવા। આ વસ્તુ એ છે કે તમે જવાબ દેવા આવ્યા છો, સવાલ સાંભળવા નહીં। હું તમને કરાવું બરાબર, કોઈ બોલતા નહીં વચ્ચે। એના બાજુમાં ઓપન પાર્ટિક્યુલર બને છે 5 કરોડના ખર્ચે જો જોઈ આવજો। બને છે કે બની ગયો? ચાલુ છે, ચાલુ છે। આના આ વચનો 2015 માં અમે સાંભળ્યા છે, 2019 માં સાંભળ્યા बाबू काका हाथ कम खेचो, बाबू काका हाथ कम खेचो, हाथ कम खेचो बड़े काका। आ वास्तविकता है निकोल वोडनी पब्लिक बात चालू है, करो तुम तारे। અટકાલી વોર્ડમાં મોટામાં મોટો વોર્ડ નિકોલ, દોડો નિકોલો, દોડો બધા વોર્ડ છતાં વધારે કામ થયું એટલે નિકોલ ઉભા રહો બાબુ કાકા। નિકોલ માં સ્મશાન ક્યાં છે? જવાબ નથી નિકોલ માં સ્મશાન ક્યાં છે? નિકોલ માં સ્મશાન ક્યાં છે? સ્મશાન ક્યાં છે? સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવશો ત્યારે અમે એવું કેવું છે, અત્યારે વોટ માંગવા જાય તો 4 મહિના પછી ઇલેક્શન તમારી ઓફિસે આવી તમારે લઈ જાય તમારે વાંધો નથી કાકા। કોર્પોરેટરો કોઈ ફોન નથી અત્યારે હું આ એરિયામાં કોઈ પાર્ટી નો માણસ વાત નહીં કરવાની। ભાજપ વાળાને પૂછવાનું હોય તો ભાજપની મીટિંગ
કોઈ બોલશો નહીં. તમારે સ્પેશિયલ કઈ પાર્ટી તમારે સ્પેશિયલ વિડિયો બનાવવો છે તમારા માણસોને તમે શું કરો છો ક્યાં? તમે શું કરો? બધી જગ્યાએ બનાવે ને વિડીયો સંજયભાઈ તમારી જે રજૂઆત છે મતલબ નહીં યાર તકલીફ એવી પડી, અહીંયા 12 મહિનાથી પાણી ભરાતું હતું. એટલે તકલીફ આમાં કેવું છે, માણસને તકલીફ પડી એટલે બધા હેરાન થયા. આપણે એમ નહીં કે રાઈટર લીધા. એમનો જે આ રોડનું કામ હતું, એ રીતે સોલ્વ કરવાની વાત આવે ને ત્યારે તમારે કોર્પોરેટર આ ભાઈ એક દેખાય જો જે છે સાચું કહો, આ ભાઈ દર બીજા કોઈ આવતા જ નથી, કોઈ આવતા જ નથી. અશોકભાઈ ને થોડો અમે વોટ આપ્યો, વોટ અમને આપ્યો છે, આમને બળદેવભાઈને આપ્યો છે, ઉષાબેનને આપ્યો છે ને પેલા ધારાસભ્ય સાહેબ ભાઈ મને એવું કહેતા હતા ને કઈ પાર્ટીમાં એટલે જ અમારે પદ હોય ને ઘણી અવાજ બનવું પડ્યું. એક મિનિટ એક એક બોલો તો બધાને સમજાય. આ ભાઈ મુદ્દાની વાત કરો. આપણે એકવાર આપણી અંધારામાં રાખેલા છે. તમે કાકાને ડાયરેક્ટ રજૂઆત કરો તમે કયા વારે મળશો? તમે કહો ત્યારે એવું ન હોય ને, પૂછવું પડે. એમએલએ કહેવાય ને કામ કરો, મારો નંબર લખી લો. એક મિનિટ તો ખરા 182 તમે 9000 વોટ થી જીત્યા મને ખબર છે, એટલે તમારથી અપેક્ષા પણ કામ થતું નથી. એમ વાત તમારા જેટલા માણસોથી કામ નથી, તમને બોલાવીને અંધારામાં રાખી દે. જે કામ બાકી રજૂઆત કરો. બીજી વસ્તુ સંજયભાઈ, એક જ મિનિટ. તમે સાંભળાવતા ને એને સાંભળો તો ખરા. તમે ચાલુ રાખો ક્યાં મેળવો તમે એક વ્યક્તિ બોલો. તમે મારી વાત સાંભળજો. આમાં બેવા મળે, મારી ટાઈમ પૂરી થઈ ગઈ. બોલો હવે કેવું તમારે પાર્ટીનું નામ બદનામ કરે છે. હું કંચન રાખીને ભત્રીજો છું. બોલો હવે સાંભળો મારી વાત સાંભળો. આપણે અત્યારે શું કરશું? હવે શું કરવાનું? કામની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ હું જવાબ આપે? અત્યારે પહેલા કામની બાબતે ચર્ચા કામમાં અમારો સફાઈ વાળો નથી આવતો. હા, બે સાઈડ છે, બે સાઈડ પેલું ડિવાઈડર કામ બાબતે ચર્ચા કરવાની. હમણાં બધું મૌખિક થાય છે. કોઈ છે તમે લેખિતમાં આપી દો હા. અને પાછી ચર્ચા બીજા રસ્તે લઈ જાઓ. તમે કામની ચર્ચા કરો ખાલી. એટલે કામની જશે. કામની તો કરીએ છીએ, પણ સાંભળતું નથી ને કોઈ. પાછી બીજી વાત લાયા. સાહેબ કહેતો છે બીજું ખાલી એક વસ્તુ અમારી સાંભળી લો. તમારા જે અહીંયા મૂકેલા માણસો છે ને એને અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને દઈએ ને એ કે નહીં થવું પડે. અમારા મૂકેલા વ્યક્તિ તમારા લેટર પેડ પર લખીને આપો ને. વ્યક્તિએ હું કામ સંસ્થા સંસ્થાન આપે. બે વ્યક્તિ કે અમારા મૂકેલા. હા, લઈ લો. તમારા પ્રશ્નો એના બધાના નંબર મારી પાસે. તમારા સંસ્થાના રજૂઆત આપશે. કોર્પોરેટરોને ખાસ કહેજો કે જે ના એ કેવું પડે એવી વસ્તુ છે. ફોનમાં ગરમ નહીં થઈ જવાનું. એ વસ્તુ થશે જ પડે. પબ્લિક ગરમ થાય ને તો તકલીફ થાય. જવાબ દેવા જ પડે. અને હમણાં 4 વાર બોલાયા છે. આ બધાને ખબર. કોર્પોરેટર તમને અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા છે. આજથી જાગ્યા છે. આપણે જોઈએ 2 વાર 3 વાર બધું હા, તમારે ના થાય તો બાબુ કાકા અમે તો કોર્પોરેશનનું કામ કોને કહીએ કે તો એ આપણને એવું કહે છે તમે ઓલા 155 303 માં ફોન કરો તો કોર્પોરેટર જ કાઢી નાખો ને સીધો ત્યાં ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ એવા જવાબ મળે તો તે મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે બોલેલા છો કે જોડે વાત થઈ આપણે એવું શું કરવા અમારે સાંભળવાનું લેટર પેડ ઉપર લખીને આપી દો ને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય
તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.